ઠીક છે. તો વિદ્યુત જે છે એનું મૂળ કારણ શું છે, બરાબર, આપણી લાઈફમાં અગત્યનું છે એટલે આપણે વિદ્યુત ભણવાનું છે. વિદ્યુતનું મૂળ કારણ કોણ છે? વિદ્યુત ભાર છે. સમજાયું? વિદ્યુત ભાર શું બનાવે છે? વિદ્યુત બનાવે છે. એટલે મેં વિદ્યુતનો પરિચય આપ્યો તમને. હવે સમજીએ આપણે બીજી વાત. જો વિદ્યુત ભાર સમજ્યા બાદ એમાં પણ વિદ્યુત ભારની જુદી જુદી સ્થિતિ એ જુદા જુદા પ્રમાણેની અસર બનાવે છે. એટલે વિદ્યુતનું જન્મ આપે છે, એવું સમજો ને તમે, બરાબર. એટલે પહેલાં હું આમ લખું, વીજભાર, બરાબર. જો વીજભાર સ્થિર હોય, બરાબર, તો કેવી ચર્ચા કરશું? શેના જેવી ચર્ચા થાય? વિદ્યુતભાર ગતિ નથી કરતો પણ સ્થિર હોય છે, તો શેના જેવી ચર્ચા થાય? જેમ કે આપણે શિયાળામાં સ્વેટર કાઢીએ તો આપણા હાથની રૂવાટીઓ ઊંચી થઈ જાય છે, બરાબર. કે પછી ટીવીની સ્ક્રીનની પાસે નજીક હાથ રાખો, ટીવી ચાલુ કે બંધ કરો તો એમાં પણ રૂવાટી ઊંચી થઈ જાય છે, બરાબર. કે પછી મેં તમને કહ્યું કે સ્વેટર કાઢતી વખતે તળ તળ જેવો અવાજ આવે છે, ચોમાસામાં વીજળી થાય છે. આ બધી વાતમાં શું હોય છે? મૂળ વીજભાર કેવો હોય છે? સ્થિર હોય છે. એટલે એને આપણે શું કહેશું? સ્થિત વિદ્યુત કહેશું. સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી, સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી કહેશું, સ્થિર વિદ્યુતભાર. એટલે સ્થિર વિદ્યુતભારના ચેપ્ટર ભણશું. એમાં વિદ્યુતના મૂળભૂત ગુણધર્મોને પહેલાં સમજવાની કોશિશ કરશું. વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ આપણે શું કહેશું? કુલમ્બનું બળ છે, અથવા તો વિદ્યુતીય ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ ઇન્ટરેક્શન, એટલે કે વિદ્યુતીય આંતરક્રિયા બળ. એનું સાચું નામ શું છે? વિદ્યુતીય આંતરક્રિયા બળ. પણ હકીકતમાં વિદ્યુતીય આંતરક્રિયા બળ કોઈ દિવસ અસ્તિત્વમાં હોતું નથી, કારણ કે ત્યારે એને એક બીજું બળ અસ્તિત્વમાં હોય છે, ચુંબકીય બળ. એટલે પછી આપણે એને નામ આપી દઈશું વિદ્યુત ચુંબકીય બળ. પણ શરૂઆતમાં જો સ્થિર વિદ્યુતભાર વચ્ચે લાગતું બળની વાત કરશું તો આપણે એને શું કહેશું? સ્થિત વિદ્યુતમાં ડિસ્કશન કરશું, બરાબર. સ્થિત વિદ્યુતમાં એની ચર્ચા કરશું, બરાબર. એટલે પહેલી વાત કરશું, ચાર્જ જ્યારે સ્થિર હોય, વીજભાર સ્થિર હોય ત્યારે સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી, સ્થિત વિદ્યુત, અને બળ જે લાગે એને આપણે કુલંબ બળ કહેશું. કુલંબ બળ અથવા તો વિદ્યુતીય બળ. એનું સાચું નામ શું છે? વિદ્યુતીય આંતરક્રિયા બળ. ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ ઇન્ટરેક્શન. આ ત્રણ નામ એના છે. જ્યારે વીજભાર ગતિ કરે, ગતિમાં હોય, અહીંયા હું શું લખું? અહીંયા લખીએ આપણે, વિદ્યુતભાર ગતિમાં હોય ત્યારે બે ટાઈપની ગતિ એની હોઈ શકે. એક તો અચળ વેગી ગતિ, અચળ વેગી ગતિ, બરાબર. અચળ વેગી ગતિ હોય ત્યારે એ શું બને છે? વિદ્યુત પ્રવાહ બનાવે છે. ધાતુમાં શું બનાવે છે? પ્રવાહ બનાવે છે. એટલે વિદ્યુત પ્રવાહ બનાવે છે, બરાબર. અથવા તો વાહકમાં. તો એ જે વિજ્ઞાન આવે છે એનું નામ શું છે? એ વિજ્ઞાનનું નામ શું છે? પ્રવાહ વિદ્યુત. એ આપણે આગળ ભણશું. એ વિજ્ઞાનનું નામ શું છે? પ્રવાહ વિદ્યુત, એવું નામ કહીએ છીએ. પ્રવાહ વિદ્યુતમાં બે ત્રણ અસરો આવશે એકસાથે. જે બળ લાગશે, મેં તમને કીધું ને કુલંબીય બળ, પણ કુલંબીય બળ ત્યાં નહીં આવે. ત્યાં બળ જે લાગશે એ બળનું નામ કયું? વિદ્યુત ચુંબકીય બળ. એનું નામ છે લોરેન્ટ્ઝ બળ. આ વધારે સામાન્ય છે. લોરેન્ટ્ઝ બળ કાયમ હોય છે હાજર. આ બળ ખૂબ ઓછું હોય છે, ભણવા માટે ભણવાનું છે, બાકી પ્રેક્ટિકલ લાઈફમાં આ બહુ ઓછું આવે છે. આ વધારે આવશે. એટલે લોરેન્ટ્ઝ બળ એ સાચું બળ છે, બરાબર. એટલે ક્યારે? જ્યારે વિદ્યુતભાર અચળ વેગી ગતિ કરે ત્યારે વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરશે, અને ત્યારે આવતા બળનું નામ વિદ્યુત ચુંબકીય બળ અને અથવા લોરેન્ટ્ઝ બળ કહેવાય છે. સ્થિત વિદ્યુત આને સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી કહેવાય છે. આને શું કહેવાય છે? કરંટ ઇલેક્ટ્રિસિટી કહેવાય છે. આને આપણે ઇલેક્ટ્રિસિટી કહીએ તો આને
ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ એવું નામ અપાય. એટલે વધારે સામાન્ય શું છે? આને ઇલેક્ટ્રિસિટી, ફક્ત ઇલેક્ટ્રિસિટીમાં વર્ણન કરી શકાય. આને સ્થિત વિદ્યુત એટલે ભણવાનો સેક્શન છે. ઇલેક્ટ્રિસિટી એટલે વિજ્ઞાનનો વિભાગ છે. પ્રવાહ વિદ્યુત એટલે ભણવાનો વિભાગ છે, યુનિટ છે, જેને પ્રવાહ વિદ્યુત કહીએ. પણ વિજ્ઞાનનું નામ શું છે? ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ. શું છે? ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ. આ વિજ્ઞાનનું નામ છે, ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ. રાઈટ. ચાલો, હવે જો એ ગતિ કરે પણ અચળ વેગી ન કરતો હોય, પણ પ્રવેગી ગતિ કરે, ખ્યાલ આવ્યો? તો પ્રવેગી ગતિ કરે તો પ્રવાહ વિદ્યુત જ કહેશું એને, બરાબર. પણ વાહકમાં ન હોઈ શકે, બરાબર. કારણ કે વાહકમાં જ્યારે વિદ્યુત ભાર ગતિ કરે તો અચળ વેગી જ ગતિ થાય. એટલે મેં તમને કીધું વાહકમાં પ્રવાહ, પણ પ્રવેગી ગતિ કરે ત્યારે વાહકમાં હોવી શક્ય નથી, બરાબર. તો ત્યારે જે વાત આવે છે એ પ્રવાહ વિદ્યુતમાં આપણે એની ડિસ્કશન કરતા નથી, પણ ત્યારે એક ખાસ પ્રકારનું તરંગ ઉત્પન્ન થાય છે. એટલે ત્યારે શું બને છે? વિદ્યુત ચુંબકીય તરંગ બને છે. વિદ્યુત ચુંબકીય તરંગનું નિર્માણ થાય છે, બરાબર. અને એને લગતું વિજ્ઞાન છે, એને શું કહે છે? ઇલેક્ટ્રોડાયનેમિક્સ. એને ચોપડીમાં ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ જ લખેલું. આ ઇલેક્ટ્રોમેગ્નેટિઝમની જગ્યાએ ઇલેક્ટ્રોડાયનેમિક્સ લખ્યું છે, પણ હકીકતમાં ખોટું છે. ઇલેક્ટ્રોમેગ્નેટિઝમમાં વિદ્યુતભાર અચળ વેગી ગતિ કરે છે. ડાયનેમિક્સ એટલે વિદ્યુતભારના ગતિ કરવા માટેના કારણોની ચર્ચા કરીએ છીએ. કારણો એને બળ કહેવાય. બળ ત્યારે જ આવે જ્યારે પ્રવેગી ગતિ થાય. એટલે જ મેં કીધું કે પ્રવેગી ગતિ હોય તો ઇલેક્ટ્રોડાયનેમિક્સ કહેવાનું. ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં વિદ્યુત ચુંબકીય તરંગોનો અભ્યાસ કરવામાં આવે છે. આ વિજ્ઞાનની શાખાઓ છે: ઇલેક્ટ્રોડાયનેમિક્સ, ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ, ઇલેક્ટ્રિસિટી એટલે વિદ્યુત, ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ એટલે વિદ્યુત ચુંબકત્વ. ઇલેક્ટ્રોડાયનેમિક્સનું કોઈ ગુજરાતી નામ નથી, બરાબર. આને આપણે પ્રવાહ વિદ્યુત કહેશું, પણ આનું ખાસ એવું પ્રવાહ વિદ્યુત જેવો વિભાગ નથી, પણ એને શું કહીએ છીએ? વિદ્યુત ચુંબકીય તરંગ કહીએ છીએ, બરાબર. એમાં બળો, આ જ બળો આવતા હોય છે, પણ થોડાક અલગ રીતે લખવાના હોય છે. એને મેક્સવેલના ઇક્વેશન દ્વારા અથવા તો મેક્સવેલના સૂત્ર દ્વારા સમજવાના હોય છે. તો સમજો, વિદ્યુતભારની સ્થિર સ્થિતિ એટલે સ્થિત વિદ્યુત કહેશું. વિદ્યુતભારની ગતિમાન સ્થિતિમાં બે ભાગ આવે: અચળ વેગી ગતિ વિદ્યુતભારની, પ્રવેગી ગતિ. અચળ વેગી ગતિ ફક્ત વાહકમાં જ થવાની છે. વાહકમાં કોઈ દિવસ પ્રવેગી ગતિ થાય નહીં, સિવાય કે એ વાહક સુપર કંડક્ટર, અહીં લખી શકાય. શું? સુપર કંડક્ટર. સુપર કંડક્ટરમાં થાય, પણ એ ખાસ સ્થિતિ છે, બરાબર. સિવાય કે એ વાહક સુપર કંડક્ટર હોય તો. જ્યારે અચળ વેગી ગતિ થાય ત્યારે આપણે જે ભણવાના ચેપ્ટર્સ છે એનું નામ છે પ્રવાહ વિદ્યુત, પણ એ વિજ્ઞાનનું નામ છે વિદ્યુત ચુંબકત્વ, ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ. ત્યારે જે બળ આવે એને વિદ્યુત ચુંબકીય બળ અથવા લોરેન્સ બળ કહેવામાં આવે છે. પ્રવેગી ગતિ હોય તો મેં કીધું એમ, કાં તો ખુલ્લા અવકાશમાં થાય અને કાં તો સુપર કંડક્ટર જેવા ખાસ રચનાઓમાં થાય અને ઉત્પન્ન કરશે વિદ્યુત ચુંબકીય તરંગ. અને ત્યારે જે આ બળ આવે છે એ બળના સૂત્ર નથી આપતા, પણ ખાસ કરીને વિકલ સમીકરણ. આ બળ જે આવે છે ને, બળને અહીંયા દર્શાવતા નથી, પણ ખાસ વિકલ સમીકરણો દ્વારા બળને દર્શાવવામાં આવે છે. વિકલ સમીકરણ દ્વારા બળો દર્શાવાય છે, બરાબર. એને આપણે મેક્સવેલના સૂત્રો કહેવાય છે. વિકલ સમીકરણને મેક્સવેલના સૂત્રો કહેવાય. વાત સમજાણી? તો સૌથી પહેલાં મેં વીજભારનો પરિચય આપ્યો, વિદ્યુતભારના ખાસિયતોની વાત કરી, ત્યારબાદ વીજભાર સાથે સંકળાયેલા મૂળભૂત લોસ એટલે કે નિયમોની વાત કરી, અને ત્યાર પછી વિદ્યુતભારની અગત્યતા શું છે? તો કે વિદ્યુતભાર આખું વિદ્યુત નામનું શાસ્ત્રનું સર્જન કરે છે અને આપણા જીવનને મોટા પાયે વિદ્યુત અસર કરે છે. એટલે એ ભણવું, એને ઉપયોગ કરવો, એની પ્રકૃતિઓ સમજવી એ અગત્યનું છે. એટલે વિદ્યુતના આટલા બધા ચેપ્ટર આપણે ભણવાના આવશે. વિદ્યુતનું મૂળ ઓરિજિન, ઉદ્ગમ વીજભાર હોવાથી વિદ્યુતભારની જુદી જુદી સ્થિતિમાં જુદી જુદી રીતે આપણે એને અભ્યાસ કરવો પડે છે. એના નિયમો જુદા જુદા છે. એ મેં થોડુંક સમજાવી દીધું.
આને તમે એકવાર બરાબર નોંધી લો. બરાબર, આ આખું તમારે લખવું પડશે, સમજવું પડશે. બરાબર, ઓકે, નોટ કરી લો. ઓલરાઈટ, ચાલો હવે આના પછી એક ખૂબ જ નાનકડો પ્રશ્ન, અને આ પ્રશ્ન પૂછાયેલો છે 2-3 જગ્યાએ પૂછાયેલો છે. એમ્સમાં થોડા વર્ષો પહેલાં એમ્સમાં આવેલો છે, PMTમાં પણ આવેલો છે, અને JEE મેઇનમાં પણ આવેલો છે. આ પ્રશ્ન પણ જુદા જુદા વર્ષોમાં એવો ક્વેશ્ચન છે કે 1 મીટર અંતરે 2 વીજભાર પર લાગતું ન્યૂનતમ બળ કેટલું? 1 મીટર અંતરે 2 વીજભાર પર લાગતું ન્યૂનતમ બળ કેટલું? બરાબર. આમ તો આની પહેલાં મારે આમ તો કુલમનો નિયમ સમજાવવો પડશે. રહેવા દઈએ, આપણે કુલમનો નિયમ લઈએ. આ પછી હું લઈશ. બરાબર, આને કુલમનો નિયમ ઝડપથી લઈ લઈ. ચલો, 2 વીજભાર વચ્ચે લાગતું બળ શેનાથી આપી શકાય? કુલમના નિયમથી આપી શકાય. F બરાબર K Q1 Q2 ભાગ્યા R². હું આને બહુ ડિટેલમાં નહીં સમજાવું, આપણી ટેક્સ્ટબુકમાં છે એટલે ઝડપથી સમજી લેશું. આમાં બધી જ તમને ખબર છે શું છે એ. Kની કિંમત કેટલી છે? 1/4πε0. ε0 ને શું કહેવાય છે? પરમિટિવિટી એવું કહેવાય છે. શેની? શૂન્યાવકાશની પરમિટિવિટી કહેવાય છે. વાસ્તવમાં આ સૂત્ર લેતી વખતે ન્યૂટન, મેં તમને પહેલાં જ વાત કરી હતી કે કદાચ કીધું હોય કે ન કીધું હોય કે મૂળભૂત રાશિઓ માપી ન શકાય. યાદ રાખજો, મૂળભૂત રાશિ માપી શકાય નહીં. બરાબર. જેમ કે દળ માપવાનું કોઈ સાધન નથી હોતું, પણ બળ દ્વારા દળ ગણાય છે. યાદ રાખજો. એ જ રીતે વિદ્યુત ભારને માપવું હોય તો વિદ્યુત ભાર મપાય નહીં. તમે એમ કહેશો કે ઇલેક્ટ્રોસ્કોપ નામનું સાધન છે. ઇલેક્ટ્રોસ્કોપ નામનું સાધન વિદ્યુત ભાર માપતું નથી, વિદ્યુત ભારની હાજરી પારખે છે. બરાબર. એટલે વિદ્યુત ભાર માપી શકાય નહીં. વિદ્યુત ભાર માપી ન શકાય તો આ સૂત્ર શું કામનું આપણને? આપણે એમ કહીએ કે એક કુલમ ઉપર બીજો 2 કુલમ વીજભાર કેટલું બળ લગાડશે. ખાલી તમારે આવું લેવું હોય તો તમારે પહેલાં જ પ્રશ્ન પૂછવો જોઈએ કે 1 કુલમ તમને કોણે કીધું કે એની ઉપર વીજભાર છે? 2 કુલમ કોને કીધું કે વીજભાર છે? આ ખબર નથી હોતી આપણને. ખ્યાલ આવ્યો? એટલે વિદ્યુત ભાર માપી નથી શકાતો. મૂળભૂત વીજભાર શું છે? મૂળભૂત રાશિ છે, એટલે વીજભાર પણ માપી શકાય નહીં. યાદ રાખજો. બરાબર. તો કુલમ્બે કેવી રીતે આ સૂત્ર મેળવ્યું હતું? બરાબર. તો કુલમ્બે શું કર્યું? 2 સરખા પ્રકારના પદાર્થો લીધા, સરખી રીતે ઘસીને વિદ્યુત ભાર ઉત્પન્ન કર્યા. એટલે એને ખબર પડી ગઈ કે આનો વીજભાર કેટલો છે? Q. આનો વીજભાર 2 સરખો છે, Q. પછી એને બળ માપી લીધું. બળ તો માપી શકાય. કેવી રીતે? ધારો કે આને ફિક્સ કરી નાખ્યું અને આને તમે સ્પ્રિંગ સાથે જોડી દીધો. સ્પ્રિંગમાં પેલું કાંટો છે સ્પ્રિંગ, અને આને દિવાલ સાથે જોડી દીધું. આ બે વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણ લાગશે, એ રીતે સ્પ્રિંગ દબાશે ને એમાં ખબર પડી જશે કેટલું બળ આવે. એટલે એને બળ માપી શક્યો. એ શેને માપી શક્યો? બળને માપી શક્યો. પછી આ Q1 Q2ની જગ્યાએ એને શું લખી નાખ્યું? Q². માપી નથી શક્યો હજી, Q² લખ્યું. અંતર ખબર પડી જાય. એટલે આમાં 2 વસ્તુ આવી. શું આવી? K અને Q બંને અજ્ઞાત છે. F બરાબર K Q²/R². આ બંને અજ્ઞાત છે. એટલે એને શું લઈ લીધું? આ Kની કિંમત કેટલી લઈ લીધી? 1 લઈ લીધી. મારી વાત સમજાણી? Kની કિંમત કેટલી લઈ લીધી? 1 લઈ લીધી. અને આ Qની કિંમત ત્યારે માપી. Qની કિંમત કેવી લઈ લીધી? Qની કિંમત 1 લઈ લીધી અને Kની કિંમત એને ગણી કાઢી. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે એને Kની કિંમત સીજી. અને આ જે વીજભાર કીધો એને કેવો કીધો? સ્ટેટ કુલમ એવો કીધો. CGSમાં આ 1 સેન્ટીમીટર, 1 ડાઇન, આને 1 લીધું અને
એ રીતે આનો ક્યુનો મૂલ્ય લાવ્યો. અથવા બીજી રીતે જો સમજો તો એક સૂત્ર તમે ભણશો કે પ્રકાશનો વેગ μ0 ε0 થી માપી શકાય. પ્રકાશનો વેગ ખબર છે, હવે આ બે ખબર નથી, પણ આ એક તમને ખબર પડી જાય. એ શેમાં? એમ્પિયરના નિયમમાં આવશે. શેમાં આવશે? એમ્પિયરના નિયમમાં આવશે. આવું F બરાબર μ0 છેદમાં 4π બરાબર, પછી I ઇન્ટુ I1 ઇન્ટુ I2 બાય L ઇન્ટુ A, આવું કંઈક સૂત્ર આવશે તમારે આગળ ભણશો તમે બરાબર. તો એ સૂત્રની અંદરથી તમે μ0 મેળવી શકશો. એને આમાં મૂકી દો, આ C ખબર છે એટલે ε0 તમને મળી જશે. ε0 મળે એટલે 1/4π ε0 ની કિંમત 1 જેટલી કરી નાખો બરાબર. 1/4π ε0 ની કિંમત 1 જેટલી કરી નાખો તો સ્ટેટ કુલમનો આંકડો મળી જશે. ટૂંકમાં ε0 જે છે, આ આખી ડિટેલમાં લેવાની જરૂર નથી. ટૂંકમાં ε0 જે છે એ પરોક્ષ રીતે મેળવવામાં આવ્યું છે, પણ આ આપણે લેતા નથી. ખાલી હું તમને ઝડપથી કહી દઉં કે આની કિંમત ε0 એટલે 8.825 10 - 12 ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ સ્ક્વેર આવી રીતે મળે બરાબર. જો આ બધાનો તમે ભેગું લઈ લેશો તો એની કિંમત k ની કિંમત કેટલી મળશે? k ની કિંમત 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ સ્ક્વેર. આટલી કે આ ઊંધું લખાઈ ગયું મારાથી, કુલમ સ્ક્વેર ન્યૂટન મીટર સ્ક્વેર આવું થશે. ખ્યાલ આવ્યો? હવે આપણે એમ કહીએ કે આને શું કહેવાય છે? વિદ્યુતીય અચળાંક. આને શું કહીએ છીએ? વિદ્યુતીય અચળાંક અથવા તો કુલમ અચળાંક. કુલમ અચળાંકની કિંમત કેટલી? તો કે 9 × 10⁹. ખોટું છે. શું કામ ખોટું છે? શૂન્યાવકાશ હોય તો જ બરાબર. એટલે યાદ રાખજો કે કુલમ અચળાંકની કિંમત 9 × 10⁹ ફક્ત શૂન્યાવકાશ હોય તો જ લેવામાં આવે છે. શૂન્યાવકાશની પરમિટિવિટીની કિંમત આટલી છે, શૂન્યાવકાશ હોય તો જ, નહીંતર એ કિંમત બદલાય. હવે પરમિટિવિટી શબ્દ શેની ઉપરથી આવ્યો છે? તો આવી રીતે સમજો, પરમિટિવિટી બરાબર અને પરમિએબિલિટી બરાબર. પરમિએબિલિટી એટલે જે તે પરમિશન આપવી એના જેવી વાત છે બરાબર. તમે ધારી લો કે ટોર્ચ કરો તો ટોર્ચનો પ્રકાશ ખૂબ દૂર સુધી જાય છે. ધૂળિયું વાતાવરણ હોય તો ટોર્ચનો પ્રકાશ બહુ ઓછો જશે. પાણીની અંદર ટોર્ચનો પ્રકાશ ઓછો જશે. તો ટોર્ચના પ્રકાશને પાણી પોતાની અંદર કેટલું પ્રસરવા દેશે એ વાત આપણે પરમિએબિલિટી સમજી શકીએ બરાબર. હવામાં પ્રકાશની પરમિએબિલિટી વધારે હોય, પાણીમાં પ્રકાશની પરમિએબિલિટી ઓછી હોય. એ જ રીતે અહીંયા વીજભાર મૂકેલો હોય તો એની અસર કેટલે દૂર સુધી પહોંચે છે એ માધ્યમની પરમિએબિલિટી. જો ખૂબ દૂર સુધી પહોંચે તો એની પરમિએબિલિટી ઊંચી હોય પણ પરમિટિવિટી ઓછી હોય. એટલે પરમિએબિલિટી અને પરમિટિવિટી એકબીજાના કેવા છે? વ્યસ્ત છે. યાદ રાખજો, પરમિએબિલિટી અને પરમિટિવિટી વ્યસ્ત છે. વિદ્યુતમાં બંને આવે છે. વિદ્યુતમાં પરમિટિવિટી પણ આવે, પરમિએબિલિટી પણ આવે. એવી જ રીતે ચુંબકીય ક્ષેત્ર પણ છે કે આ ચુંબક અહીં મૂકો એની અસર કેટલે દૂર સુધી જાય છે? પરમિએબિલિટી. અને એનું વ્યસ્ત કરો તો ચુંબકીય પરમિટિવિટી આવે. પણ યાદ રાખજો, બે વસ્તુને આપણે વારંવાર સાથે લેવી પડે છે. એટલે વિદ્યુત માટે ફક્ત પરમિટિવિટી જ લઈએ છીએ અને ચુંબકીય ક્ષેત્ર માટે પરમિએબિલિટી લેવી છે. મારી વાત સમજો, બંને માટે પરમિટિવિટી પણ લેવાય અને બંને માટે પરમિએબિલિટી પણ લેવાય. પણ વિદ્યુત અને ચુંબક બેયને સાથે લઈએ છીએ એટલે બેયની જો કાં તો પરમિટિવિટી લીધી હોય ને બેયની પરમિએબિલિટી લીધી હોય તો બહુ ગડબડ થાય. દર વખતે લખવું પડે કે વિદ્યુતની પરમિટિવિટી, ચુંબકની પરમિટિવિટી. એ કરતાં એકની પરમિટિવિટી લઈએ છીએ અને બીજાની પરમિએબિલિટી, એટલે કોઈ દિવસ ગડબડ થતી નથી બરાબર. પરમિએબિલિટી એટલે માધ્યમની અંદર એ ક્ષેત્રને પ્રસરવાની ક્ષમતા. જેમ ક્ષમતા વધારે એમ પરમિએબિલિટી વધારે. સારું, મેં આ થોડી વધારે ચર્ચા કરી, પણ મેં તમને કીધું કે વિદ્યુતભાર માપવામાં નહોતો આવ્યો. પછી કુલંબે શું કર્યું? આ વિદ્યુતભાર અડધો કરી નાખ્યો, આ અડધો કરી નાખ્યો તો એને ખબર પડી કે બળ કેટલું થઈ ગયું? ચોથા ભાગનું થઈ ગયું
બરાબર. એ જ રીતે એને વિદ્યુતભારને ચોથા ભાગનો કર્યો તો બળ 16મા ભાગનું થઈ ગયું. એટલે એને કીધું કે બળ ચલે છે Q1 અને Q2. પછી એ જ રીતે અંતરનો એને સંબંધ લીધો અને જે અચળાંક છે એ અચળાંક એને કેવી રીતે મેળવો? CGSનો અચળાંક એને કેટલો કીધો? 1 કીધો. ખ્યાલ આવ્યો? CGSનો કેનો અચળાંક એને કેટલો કીધો? 1 કીધો. પછી એને એના ઉપરથી μ0 ε0 વ્યાખ્યાયિત કર્યું. ઠીક છે. આ તો તમે જાણો છો એ વાત કરી. આને આપણે કહીએ છીએ કુલમનો નિયમ અથવા તો ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ ઇન્ટરેક્શન. હવે એક બે પ્રશ્ન ઝડપથી ડિસ્કશન કરી દઈએ અને આ સેશન પૂરો કરીએ. સારું. હવે એ પ્રશ્ન લઈએ કયો કે 1 મીટર અંતરે 2 વીજભાર પર લાગતું F મિનિમમ અથવા તો ઓછામાં ઓછું બળ કેટલું? બરાબર. આ મેં કીધું એમ એમ્સમાં આવેલો છે પ્રશ્ન, PMTમાં પણ છે અને JEEનો પણ છે, પણ મેઇનમાં છે. ખ્યાલ આવ્યો? તો મારા ખ્યાલથી એડવાન્સમાં હોય કે મેઇનમાં, બહુ ખ્યાલ નથી મને. ઓકે, તો આટલું જ આપેલું છે, રાઈટ. તો Fનું સૂત્ર શું છે? તો કે K Q1 Q2/r². K તો ખબર છે, શૂન્યાવકાશ અહીં લખશું, શૂન્યાવકાશ, બરાબર, 10⁹. પછી 1 મીટર એટલે 1નો સ્ક્વેર. Q1 Q2 આપણને આપેલું નથી, Q². ખ્યાલ આવ્યો? પણ તમને ખ્યાલ આવી જાય કે Q મિનિમમ લખવું પડે ને અહીંયા. અહીં શું લખશો? F મિનિમમ લેવું હોય તો Q મિનિમમ લેવું પડે. તો Q મિનિમમ તો ખબર છે આપણને, ઓછામાં ઓછો વીજભાર કેટલો હોય? 1.6 × 10⁻19. બરાબર. તો અહીંયા લખી નાખવાનું 1.6નો સ્ક્વેર, 19 એટલે 38. આ જે થાય એ તમારે ગણતરી કરી નાખવાનું. 1.6 એટલે આશરે કેટલું કરી નાખવાનું? 3/2 કરી નાખવાનું. ખ્યાલ આવ્યો ને? અને શું કરશો? એપ્રોક્સિમેટલી 3/2 એટલે 981/4 × 10⁻29. આવી રીતે તમે કરી નાખજો. 2 આશરે 2 લગભગ 20 જેવું આવે. 20 × 10⁻29. જોજો તમે આ એક્ઝેક્ટ મહેનત કરવી પડે આવી રીતે. પણ આમાં સમજવાનું શું હતું? વીજભાર આપ્યો જ નથી તો પછી જવાબ કેવી રીતે મળે? પણ તમને ખબર હોવી જોઈએ કે F મિનિમમ એટલે Q મિનિમમ અને Q મિનિમમ એટલે તમને ખબર છે શેનો ઉપયોગ કર્યો મેં? ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ. 1.6 × 10⁻19 થી એકે ઓછો વીજભાર હોવાનો નથી. ક્લિયર? ઓકે, તો આ મેં તમને એક પ્રશ્ન સમજાવ્યો. હજી વિદ્યુતભારની થોડીક લાક્ષણિકતા લેશું, પણ હવે આગળના સેક્શન લેશું. આજે ઘણું થઈ ગયું આપણે, રાઈટ? ઓકે, થેન્ક યુ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. ગઈ વખતે આપણે જે સ્થિત વિદ્યુતના ચેપ્ટરનું GNET માટે સ્ટાર્ટિંગ કરેલું એ જ વસ્તુ આપણે ચાલુ રાખવાની છે આજે, અને થોડા પ્રશ્નો આપણે ડિસ્કસ કરશું જે પૂછાયેલા હોય છે અથવા જેનો કોન્સેપ્ટ આપણને જરૂરી છે એવું. હવે એક તો મારા ખ્યાલથી મેં તમને સમ કરાવ્યો હતો, પણ એક આવેલો દાખલો આપણે લઈએ. અને આ તમારી ટેક્સ્ટબુકમાં છે એટલે હું આખું ડિસ્કશન નહીં કરું, ખાલી આકૃતિ આપીને તમને હોમવર્કમાં આપી દઉં છું. આવી રીતે એક સમબાજુ ત્રિકોણ છે. અહીંયા 5 × 10⁻1 કુલમ વીજભાર છે. અહીંયા -2.5 × 10⁻, આ 7 છે, આ પણ 7 છે, 7 કુલમ છે. અને અહીંયા 10⁻7 કુલમ વીજભાર છે. તો તમને એમ કીધું છે કે નેટ C ઉપરનું, બરાબર, C ઉપરનું નેટ ફોર્સ શોધો. તો આ A છે, આ B છે, આ C છે. અહીંયા આપણે શું લખશું? C ઉપરનું નેટ ફોર્સ કેટલું? બરાબર. પહેલાં તો સદિશના સ્વરૂપમાં લેજો અને બીજું ખાલી મૂલ્ય લેજો. C ઉપરનું નેટ ફોર્સ એટલે આ મને મારા ખ્યાલથી તમને આવડશે.
અને અહીંયા લંબાઈ તમને ત્રિકોણની આપેલી છે 5 સેન્ટીમીટર, રાઈટ. તો 5 સેન્ટીમીટર એની લંબાઈ છે, બરાબર. તો આપણી ટેક્સ્ટબુકમાં આવા સમ્સ છે એટલે આપણે આની અંદર વધારે ડિટેલમાં કરવાની જરૂર નથી. એટલે આ તમારું હોમવર્ક છે, બરાબર. HW છે, રાઈટ. આકાર નાખવાનો એક. ઓલરાઈટ. તો ત્યારબાદ કુલમનો નિયમ આપણે ભણેલા છીએ એટલે એક પ્રશ્ન આવેલો છે અને એની આપણે વાત કરીએ. ધારી લો કે અહીંયા 2 કુલમ છે વીજભાર, અહીંયા 4 કુલમ વીજભાર છે. આનું દળ તમે 4 kg છે અને આનું દળ 2 kg છે, બરાબર. આ બંને વચ્ચે ધક્કો લાગે છે અને આની સ્પીડ 10 મીટર પ્રતિ સેકન્ડ છે. તો આની સ્પીડ તમને પૂછેલી છે, આની સ્પીડ કેટલી થશે, રાઈટ. બે વચ્ચેનું ડિસ્ટન્સ ધારી લો કે 1 મીટર આપેલું છે. બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? 1 મીટર. આ ક્વેશ્ચન પૂછાયેલો છે અને આ સોલ્વ કરવાનો છે. હવે અહીંયા તમે જોશો ને તો બને છે કેવું, આમ તો તમને જો આ ક્વેશ્ચન આપ્યો હોય તો તમે બળ લેશો, બળ ઉપરથી કદાચ પ્રવેગ લેવા જાઓ, પ્રવેગ ઉપરથી v/dx ઉપરથી તમને એનો વેગ તો મળી જાય, બરાબર. પણ આ એટલું બધું અઘરું નથી, રાઈટ. તમે જોશો ને તો આ તમને અત્યારે ખાલી કન્ફ્યુઝ કરવા માટે આ ચાર્જ આપેલા છે, રાઈટ. અત્યારે તમે જુઓ તો આમાં બહારથી બળ આવતું નથી એટલે F નેટ કેટલું થાય છે? 0 થાય છે. F નેટ 0 શું કામ થાય છે? તો કે તંત્રનું છે, બરાબર. આની ઉપરનું ટોટલ બળ 0 નથી, આની ઉપરનું ટોટલ બળ 0 નથી, પણ બંનેનું ટોટલ બળ કેવું છે? 0. એને F નેટ કહીએ છીએ. પણ આ શેનું કહેશું જો લખવું હોય ને તમારે તો F નેટ મેં શેની વાત કરી તો કે સિસ્ટમની, તંત્રનું કુલ બળ 0 છે. તંત્રનું જો કુલ બળ 0 હોય તો વેગમાન સંરક્ષણનો નિયમ આવે અને વેગમાન સંરક્ષણનો નિયમ તો બહુ ઇઝી છે કે m1 ગુણ્યા v1 બરાબર m2 ગુણ્યા v2 થાય. કારણ કે પહેલા તંત્ર કેવું હતું? સંતુલનમાં હતું, ત્યારે કંઈ વેગ હતો નહીં. તો આના ઉપરથી v2 તમે લઈ લો સીધું, તો m1 ભાગ્યા m2 ઇન્ટુ v2. બસ. m1 એટલે શું થશે? આ લેવાનું છે એટલે આને આપણે m2 કીધું છે એટલે આનું દળ 4 ભાગ્યા 2 અને આનો વેગ 10, બરાબર. આ v1 છે. આને 1 કીધું છે અને આને 2 કીધું છે, રાઈટ. તો કેટલું આવશે? 20 મીટર પર સેકન્ડ. તો આમાં એટલી બધી ડિફિકલ્ટી નહોતી. આ એકચ્યુઅલી સ્થિત વિદ્યુતનો ક્વેશ્ચન જ નહોતો આમ જોવા જઈએ તો, રાઈટ. તો તમારે બધા જ ફિઝિક્સના નિયમો જે આપણે આવતા હોય ને, બેઝિક પાયાના નિયમો, એ તમારે ધ્યાનમાં રાખવાના. અમુક વાર એટલું બધું અઘરું હોતું નથી, બહુ ઇઝીલી આવું કેલ્ક્યુલેશન પૂરી થઈ જાય છે, બરાબર. પછી આપણે જ્યારે બળની વાત કરીએ, બરાબર, ત્યારે બે વીજભાર વચ્ચેનું કુલમનો નિયમ જો લઈએ, કુલમનો નિયમ, એમાં તમે કદાચ ટેક્સ્ટબુકમાં તમને તમારા સરે કે વિડીયોમાં તમને શીખવાડ્યું હોય કે Q1 Q2 આ બે વીજભાર વચ્ચે જો બળ લાગતું હોય તો બળ આપણે પહેલેથી જ લીધેલું છે કે 1/4πε0 Q1 Q2/r². આ r એની વચ્ચેનું ડિસ્ટન્સ છે. હવે બળની દિશા લઈએ, બરાબર. તો બળની દિશા કઈ લેવાની? તો કે આની ઉપર જે બળ લાગે છે એ આના બળની દિશાની વિરુદ્ધ છે. એટલે એક વીજભાર ઉપર લાગતું બળ એ બીજા વીજભાર પર લાગતા બળના મૂલ્ય જેટલું, પણ બંનેની દિશા કેવી છે? પરસ્પર વિરોધી છે. એટલે બળની દિશા પરસ્પર વિરોધી એવું લખીએ છીએ. પણ વિરોધીમાં કોઈ આવું પણ કે આ F1 બળ છે અને આ F2 બળ છે, તો આ સાચું? પરસ્પર વિરોધી છે, બંને બળના મૂલ્યો સરખા છે, પરસ્પર વિરોધી છે. પણ આ ખોટું છે. એટલે આમાં એક શબ્દ કાયમ ભૂલતા નહીં કે બળ બંનેને
જોડતી રેખા પર હોય છે. બરાબર. આ એક વસ્તુ ખૂબ અગત્યની તમારે એડ કરવાની કે બળ જ્યારે લાગે, પારસ્પરિક આંતરક્રિયા બળ, મ્યુચ્યુઅલ ઇન્ટરેક્શન ફોર્સીસમાં ઓલવેઝ બળ કોની ઉપર હોય છે? તો કે બંનેને જોડતી રેખા ઉપર હોય છે. રાઈટ. તો તમે એક કુલમના નિયમમાં લખી નાખજો, અથવા તો ગઈ વખતે જે લીધું એમાં બળની દિશા પરસ્પર વિરોધી અને બંનેને જોડતી રેખા ઉપર હોય છે. રાઈટ. પછી એક આ દાખલો લખી નાખજો. રાઈટ. ઓલરાઈટ. હવે એક બીજી વસ્તુ પણ આમાં એડ કરી શકાય. એ શું છે? જો, વિદ્યુત ભારના થોડાક નાના મોટા બીજા ગુણધર્મ છે. જેમ કે આમ તમારે ગઈ વખતે લેવાની જરૂર હતી ગયા લેક્ચરમાં, કારણ કે તમે એમાં શું કરતા હતા કે દળ અને વિદ્યુત ભાર બંને કેવી મૂળભૂત રાશિ છે. દળ અને વિદ્યુત ભાર બંને મૂળભૂત રાશિ છે, પણ દળમાં એક ખાસિયત છે. દળમાં શું ખાસિયત છે? તો કે એ એક જ ટાઈપનું દળ જોવા મળ્યું છે. આ પહેલી વાત. અને બીજી વાત કે એમાં આકર્ષી પ્રકારનું બળ જ બે વચ્ચે હોય છે. રાઈટ. આ બીજી વાત. ઓકે. વિદ્યુત ભારમાં બે, દળમાં ખાલી આકર્ષી પ્રકારનું બળ હોય છે, જ્યારે વિદ્યુત ભારમાં આકર્ષી અને અપાકર્ષી બંને પ્રકારના બળ હોય છે. બીજી એક ખાસિયત દળમાં એ છે કે દળ એ નિરપેક્ષ નથી, પણ કેવું છે? સાપેક્ષ છે. બરાબર. અને આને અત્યાર સુધી શું મપાણું છે? કે નિરપેક્ષ છે. બરાબર. એટલે સાપેક્ષ એટલે શું છે? રિલેટિવ. અને આને શું કહેવાય? કે એબ્સોલ્યુટ. એબ્સોલ્યુટ એટલે જેની વેલ્યુ ચેન્જ થતી હોતી નથી કોઈ પણ કન્ડિશનમાં. હવે તમને એમ થાય કે મેં અહીંયા કોઈ પદાર્થ મૂકેલો છે, આનું દળ 1 કિલોગ્રામ હોય, આને કંઈ આપણે કરીએ નહીં, ધારો કે તોડીએ નહીં, એમાંથી દળ કાપી ન નાખીએ, તો એનું દળ 1 કિલો જ રહેવાનું, તો એ તો નિરપેક્ષ રહેવું જોઈએ. એકચ્યુઅલી એવું નથી. થાય છે શું કે આને જો તમે વેગ આપો ને ત્યારે એના દળમાં થોડો ફેરફાર થતો હોય છે. આપણે આઇન્સ્ટાઈનનું એક સૂત્ર જો તમને ખ્યાલ હોય તો m બરાબર m0 પછી √1v²/c², આવું એક સૂત્ર છે. આમાં v એટલે જ્યારે દળને, કોઈ માસને v જેટલો વેગ હોય ત્યારે એનું દળ જો m0 હોય તો એ બદલાઈને m થઈ જાય છે. એકચ્યુઅલી આપણને બહુ ખબર નથી પડતી. એનો અર્થ શું થયો કે તમે 60 kgના હોય અને તમે ચાલો તો તમારું દળ એટલે કે માસ બદલાઈ જાય. આ થોડુંક સરપ્રાઇઝિંગ, અમેઝિંગ છે, પણ એ આપણને બહુ નથી ખબર પડતી, કારણ કે નોર્મલી એટલું દળ બદલાતું હોતું નથી. પણ આ દળ ક્યારે વધારે બદલાય? જુઓ તમે કે m0, અને ધારો કે તમારી સ્પીડ 90% પ્રકાશની ઝડપ જેટલી થઈ ગઈ, ધારી લો, તો શું થશે? તો કે 0.81 અહીંયા એનો સ્ક્વેર કરવાનો, પછી v એટલે v નો સ્ક્વેર એટલે 0.9 નો સ્ક્વેર 0.81, પછી c નો સ્ક્વેર બાય c નો સ્ક્વેર, આ નીકળી જાય એટલે m0 બાય 0.81 એટલે 1 માઇનસ 0.81 થયું. એટલે એને તમે 0.2 કરી નાખો. બરાબર. એટલે 0.2 આવશે, આ 0.2. બરાબર. તો 0.25 જેવું વિચારો એને, એટલે શું થઈ જાય? 0.5 એપ્રોક્સિમેટ. આ સમજાવવા માટે હું કહું છું. આને કેટલું લેશો? 0.25. એ 0.5 નો સ્ક્વેર છે, એટલે સ્ક્વેર રૂટ કરતાં આટલું થાય. 0.5 એટલે 1/2, એટલે લગભગ તમારું દળ કેટલું થઈ જાય જોવું જોઈએ. તમે 60 કિલોગ્રામના હોય તો 120 કિલોગ્રામ થઈ જાય. એટલે આ હકીકત છે. પણ આ હકીકત ક્યારે વધારે અસરમાં આવે છે? જ્યારે તમારી ઝડપ ખૂબ વધારે હોય. વધારેનો મતલબ કે તમારી ઝડપ પ્રકાશની ઝડપની નજીક હોય, ત્યારે આવો કંઈક મોટો ફેર તમને દેખાય છે. બાકી નોર્મલ ઝડપે આપણે ચાલતા જતા હોય, વાહનમાં જતા હોય, ઇવન પ્લેનમાં જતા હોય, એ ઝડપે એટલી મોટી હોતી નથી. એટલે બહુ કંઈ ફેર પડતો નથી. તમારે કેલ્ક્યુલેશન કરવું હોય તો ક્યારેક આવું કેલ્ક્યુલેશન કરી જોજો. એટલે સાપેક્ષ છે. બરાબર. તો દળ એટલે મેં કીધું કે વેગ ઉપર આધાર રાખે છે. અહીં લખશું v પર આધારિત છે, અને એની માટે આ સૂત્ર લખવું હોય તો લખી નાખીએ m બરાબર m0 √1
માઇનસ વી સ્ક્વેર સી સ્ક્વેર. પણ આ કોઈની ઉપર આધારિત નથી. એટલે હજુ સુધી એવું જણાયું નથી કે વેગ જેવી વસ્તુ કે સમયના જુદા જુદા પરિમાણમાં એ જે ચાર્જ છે એ ચાર્જ બદલાય છે. એક ઇલેક્ટ્રોનનો વીજભાર ઇલેક્ટ્રોન ઉપર કંઈ પણ તમે કરો તો એટલો ને એટલો જ રહે છે. એટલે આ બીજો એક પોઈન્ટ તમે નોંધી લેજો વીજભાર માટે. વીજભાર કેવો છે? એબ્સોલ્યુટ છે, એટલે કે નિરપેક્ષ છે. બરાબર. હવે બીજી એક વાત પણ સમજી લેવાય, એ દળમાં પણ જોવા મળે છે અને વીજભારમાં પણ જોવા મળે છે. ધારો કે M1 દળ અહીંયા હોય, M2 દળ અહીંયા હોય. M2 ઉપર M1 દળને લીધે જે બળ લાગે તો એને કેટલું લખશો? M1 M2 ભાગ્યા R² ગુણ્યા G. આ ગુરુત્વાકર્ષણ બળ, આટલું બળ થાય. પછી ધારી લો બંનેનું આકર્ષી બળ છે એટલે આમ લખશું. પછી ધારી લો કે M3 અહીંયા છે. બરાબર. તો એની ઉપર આ દિશામાં જે બળ લગાડશે M3 એ M1ની હાજરીને લીધે કંઈ બદલાતું નથી. મારી વાત સમજાણી? એટલે આ બળનું મૂલ્ય આટલું જ છે. જો આ બંને હોય તોય અને આ હોય તો પણ આ બંને વચ્ચે લાગતું બળ તો એટલું ને એટલું જ છે. તો વિદ્યુત ભારમાં પણ એક્ઝેક્ટ એવું જ થાય છે. એટલે એ પોઈન્ટ હું લખાવી દઉં કે બે વીજભાર પર લાગતું વિદ્યુત બળ ત્રીજા વીજભારની હાજરીને લીધે બદલાતું નથી. યાદ રાખવાનું, ત્રીજા વીજભારની હાજરીને લીધે બદલાતું નથી. એટલે જે વીજભારો વચ્ચેની આંતરક્રિયા છે ને એ આંતરક્રિયામાં કંઈ ફેર પડતો નથી. હા, એવું બને કે એનું પરિણામી બળ છેલ્લે બદલાઈ જાય, પણ બે વીજભાર વચ્ચેનું બળ કોઈ પણ રીતે બદલાતું નથી. રાઈટ. ચલો, ઓકે. પછી મેં તમને હમણાં એક દાખલો આપ્યો ને, એ દાખલાના પહેલાં એક વસ્તુ આપણે મેળવી લઈએ. ઘણીવાર એ તમને મોઢે યાદ હોય, બરાબર, તો કેલ્ક્યુલેશન બહુ ઇઝી પડી જાય. એ પણ લઈ લઈએ. જો આમ છે, ધારી લો કે આ Q1 વીજભાર છે, અહીંયા Q2 વીજભાર છે, અથવા Q વીજભાર છે, અહીંયા પણ Q વીજભાર છે. બંને વચ્ચેનું અંતર ધારો કે R છે, અહીંયા પણ અંતર R છે. બંને વચ્ચેનો ખૂણો ધારો કે થીટા છે. ખ્યાલ આવ્યો? અત્યારે પ્લસ માઇનસ નથી કહેતો, એટલે તમે વીજભારને કેવા સમજશો? પ્લસ જ સમજશો. તો અહીંયા આની ઉપર બળ ધારો કે F લાગે છે, તો આની ઉપર પણ બળ, અહીંયા F' લાગે છે, તો આની ઉપર પણ બળ કેટલું લાગશે? F' જ લાગશે. હવે જો આને આપણે F1 બળ કહીએ, આને આપણે F2 બળ કહીએ. અત્યારે હું શું લખી લઉં? F1 બરાબર F2 બરાબર F' એમ લખી લઉં. એક સૂત્ર મેળવી લઈએ ને તો એ તમને સૂત્ર બહુ ઉપયોગી થાય એવું છે, એટલે હું આ લખું છું. તો પરિણામી બળ જો લેવું હોય તો પરિણામી બળ જો આપણે F લખીએ તો F1 પ્લસ F2 આમ થાય છે. પણ જો મારે બળનું મૂલ્ય લેવું હોય તો તમને ખબર છે કે F1² પ્લસ F2² પ્લસ 2F1 F2 cos થીટા. આવું છે? ખ્યાલ છે? બરાબર. મૂલ્ય આવું થાય. એટલે દર વખતે આપણે આવું જ કરીએ છીએ. પણ આપણે જો બે બળો સરખા હોય ને એમની વચ્ચેનું મૂલ્ય ખબર હોય તો પરિણામી બળ કેટલું મળે એ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર. તો અત્યારે જો હું લઈ લઉં તો અહીં શું લખશો? F' પ્લસ F' પ્લસ 2 F' એટલે ફરીથી F' અને cos થીટા. આવું થશે. ખ્યાલ આવશે? તો આ પાછું કેટલું થઈ જાય? 2F' પ્લસ 2F' cos થીટા અને એનો રૂટ. ક્લિયર? ચલો, હવે આમાંથી 2F' કોમન નીકળશે, એટલે 2નું વર્ગમૂળ શું થશે? √2. અને F' નું રૂટ અથવા તો વર્ગમૂળ એટલે F'. 1 પ્લસ cos થીટા. આવું થાય? રાઈટ. √2F'. 1 પ્લસ cos થીટાને જો તમને યાદ હોય તો 2 cos² θ/2 આવું લખાય. હું બાજુમાં લખી દઉં છું.
બરાબર. 1 પ્લસ કોસ થીટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ કોસ સ્ક્વેર થીટા બાય 2. આ એક યાદ રાખજો તમે, મેથ્સનો રિલેશન છે. કોસ સ્ક્વેર થીટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ 1 કોસ થીટા 1 પ્લસ કોસ થીટા બાય 2 એવું થાય. આનો રૂટ કરો એટલે √2 એટલે 2 થઈ જાય એફ ડેશ, અને કોસ સ્ક્વેરનું રૂટ એટલે કોસ થીટા બાય 2. આ તમે છે ને એક પરિણામ યાદ રાખજો, ખૂબ ઉપયોગી પરિણામ છે. હવે આપણે દર વખતે આ કરવાનું નથી. જો સમજો કે બે બળો જો સમાન મૂલ્યના હોય અને એમની વચ્ચેનો કોણ તમને ખબર હોય તો એનું પરિણામી મૂલ્ય સીધું બેમાંથી એક બળનું મૂલ્ય, એટલે બે સરખા જ છે એટલે બેમાંથી એક બળનું મૂલ્ય, અને કોસ બેની વચ્ચે જે ખૂણો છે ને એનો અડધો કરી નાખવાનો, થીટા બાય 2 એવો કરી નાખવાનો, રાઈટ. તો હવે જો તમારે કેલ્ક્યુલેશન માટે હું તમને અમુક એક્ઝામ્પલ લઈ લઉં. ધારી લો કે આવા એક્ઝામ્પલ હોય છે, રાઈટ. અહીંયા ધારો કે ક્યુ વીજભાર છે, અહીંયા પણ ક્યુ વીજભાર છે, અહીંયા પણ ક્યુ વીજભાર છે, અહીંયા પણ ક્યુ વીજભાર છે, અને અહીંયા આપણે લખીએ કે એફ કેટલું, આ છે એ, રાઈટ. તો એ રીતે કેલ્ક્યુલેશન કરવા માટે ઘણીવાર ઇઝી પડશે. જુઓ આમાં એક બળ અહીંયા છે, એક બળ અહીંયા છે, ક્લિયર. તો બે બળ, આ બેની વાત કરીએ તો બે બળના મૂલ્યો કેવા છે, સરખા છે. તો સીધું જ મૂકી દો કે એનું પરિણામી બળ એફ ડેશ લઈએ તો 2, એક બળનું મૂલ્ય કેટલું છે તો કે કે ક્યુ સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર. ખ્યાલ આવ્યો? આ બે ક્યુ છે એટલે આનું મૂલ્ય કેટલું છે, કે ક્યુ સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર. આનું મૂલ્ય કેટલું છે, કે ક્યુ સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર. 2 એક બળ, પછી કોસ બે વચ્ચેનો ખૂણો કેટલો હતો, 90, 90નું અડધું એટલે 45 આ થાય. એટલે કોસ 45 એટલે 1/√2, 2/√2 એટલે √2 કે ક્યુ સ્ક્વેર બાય એ સ્ક્વેર આવું થશે. આ બેની આપણે વાત પૂરી થઈ ગઈ. એનું પરિણામી મૂલ્ય આમ આવશે, બરાબર. હવે આપણને ખબર છે આમ તો કે બંને બળો વચ્ચેનો જે ખૂણો છે, આ પરિણામી બળ ક્યાં જશે જોવું જોઈએ. મેં તમને કીધું ને કે એની દિશા આમ તો કોઈ દિવસ વાંધો નહીં આવે તમારે મેળવવાના. આ જો થીટા હોય તો અહીંયા થીટા બાય 2ના ખૂણે એ બળ હોય, કારણ કે બે બળ સરખા છે તો બરાબર એ એંગલનું ડિવિઝન કરશે, બરાબર. એટલે જો તમારે આ તો આવવાનું નથી, આ વસ્તુ અત્યારે જ કદાચ ઉપયોગમાં લેશું, પછી તો આવશે નહીં, સમજો મારી વાત. એટલે આ વાત થઈ ગઈ. તો પરિણામી બળ કેટલું હશે તો કે આ 90 હોય તો આ કેટલા ખૂણે હશે, 45ના ખૂણે. વળી પાછું આનું એક બાકી રહ્યું બળ, તો આને લીધે અહીંયા બળ કઈ લાગશે, એ 45ના ખૂણે જ લાગશે. એટલે આ બળમાં આને લીધે લાગતું બળ બે એડ કરી નાખો સીધું. તો આપણે ખાલી F3 લખીએ થોડી વાર માટે. તો એ બળનું મૂલ્ય કેટલું છે તો કે કે ક્યુ સ્ક્વેરના છેદમાં આ અંતર કેટલું થશે, √2a થશે. જો એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર 2a સ્ક્વેર ને એનું રૂટ એટલે √2a. એટલે અહીંયા મૂકી દો √2a સ્ક્વેર એટલે √2a આખાનો સ્ક્વેર એટલે 2a સ્ક્વેર થશે. ચલો આ બેને ઝડપથી એડ કરી નાખીએ એટલે પરિણામી બળ એમાં શું આવશે, આટલો ભાગ તો બેમાં કેવો છે, કોમન છે, √2 પ્લસ 1/2, રાઈટ, કે ક્યુ સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર. આ મેં તોય તમને સમજાવવા માટે થોડું ડિટેલમાં લીધું, પણ આટલું બધું ડિટેલમાં લેવાની જરૂર નથી. તમે મનમાંય ગણતરી કરી શકો. આનું સીધું જ મૂકી દો. આને પહેલાં શું લખી નાખો, 2f cos 45 એટલે તમને ખબર પડી ગઈ. એફ એટલે આનું બળ, ખ્યાલ આવ્યો ને, આ બે વચ્ચેનું બળ. એટલે તમે પહેલાં શું લખો, 2f cos 45 એટલે 2/√2 એટલે √2f. તમને ખબર પડી ગઈ આનું બળ. પછી આનું બળ કેટલું આવશે એ પણ ચેક કરી લો. તો કે કે ક્યુ સ્ક્વેર બાય √2 આખાનો સ્ક્વેર એટલે 1/2 કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર એટલે 1/2f થયું. ખ્યાલ આવ્યો ને. તો √2f પ્લસ 1/2f આમ લખો, અથવા તો 2√2 પ્લસ 1/2 લખો, જે રીતે તમારે લખવું એ. ખ્યાલ આવ્યો ને. તો આ એક તમે નોંધ કરી નાખજો. આ એક દાખલો તમને પ્રેક્ટિસ માટે આપ્યો, અને એ શેના આધારે આપણે લીધું કે બળો જ્યારે સરખા હોય ત્યારે બે વચ્ચેના ખૂણાનો ઉપયોગ કરીને તમારે સીધું જ પરિણામ મૂકી દેવાનું, રાઈટ. ઓકે,
ચાલો એવી જ રીતે આપણે એક હું તમને હોમવર્કમાં આપું છું. આ રીતે લઈ લો, ક્યુ માઇનસ ક્યુ ક્યુ અને વચ્ચે મૂકી દો વીજભાર. ચલો વચ્ચે ક્યુ વીજભાર મૂકી દો. ક્લિયર? તો આની ઉપર પરિણામી બળ લેવાનું છે એફ કેટલું. આ બધા જ અંતરો કેવા છે? એ છે. તો આ તમે હોમવર્કમાં ગણી નાખજો. બરાબર? આ તમને આવડવું જોઈએ. ઇઝી છે, વાંધો નહીં આવે. જો આ બે વચ્ચે આકર્ષી બળ એટલે આમ જશે, આ બે વચ્ચે અપાકર્ષી એટલે એમ જશે, એટલે એક બળ આ બાજુ થયું, આ બેનું બીજું બળ આમ થશે. બેનું પરિણામી મેળવવાનું છે, મોઢે ગણતરી કરવાની છે. પહેલાં આ √2a થશે, √2a નું આ અડધું થશે, એટલે બધાના બળ આમ તો તમે શું કરી નાખો, અત્યારે એફ કરી નાખો. ઝડપથી હું તમને સોલ્યુશન આપી દઉં. બધાના આના 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 ચારે ચારના બળ એફ, એટલે આ બેનું બળ આમ ઉપર જતાં કેટલું થશે? 2f થશે. સમજાણું? પછી આ બેનું બળ પણ કેટલું થશે? 2f થશે. હવે એનું પરિણામી બળ લેવું હોય તો ખૂણો કેટલો જુઓ તમે, આ 45 છે, આ 45 છે, તો આ કેટલો થશે? 90. બરાબર? એટલે મેં તમને કીધું 2 પછી એક બળનું મૂલ્ય 2f અને cos 45. બરાબર? 90નું અડધું થશે ને, તો cos 45 એટલે 1/√2, એટલે ટોટલ કેટલું આવશે? 2√2f. એટલે હવે મેં તમને કીધું કે ક્યુ સ્ક્વેરના છેદમાં આ બે વચ્ચેનું અંતર, તો આ √2a હતું અંતર, એનું અડધું એટલે a/√2. a/√2 નો સ્ક્વેર એટલે a સ્ક્વેર અને √2 ઉપર એટલે પાછું આ 2 થઈ ગયું 4 kq²/a². લ્યો આટલું ઝડપથી થઈ જાય આ વસ્તુ. તમને મેં એકચ્યુઅલી તો હોમવર્કમાં આપેલું છે, પણ મેં તમને સોલ્વ કરવાની એક મેથડ સમજાવી. જુઓ તમે આવો કંઈક જવાબ આવે છે કે નહીં. બરાબર? એકવાર ચેક કરી લેવાનું તમારે, અને આ તમે કરી નાખજો. રાઈટ? ઓલરાઈટ. સારું, તો આપણે એક ટાઈપના અમુક દાખલા લીધા. રાઈટ, ચલો હવે હા, એક બીજી વસ્તુ તમને આ ડિસ્કશન છે. તમે જુઓ કે અહીંયા જો હું ક્યુ વીજભાર મૂકું, અહીંયા પણ ક્યુ વીજભાર મૂકું, અને બરાબર વચ્ચે હું ધારો કે કેપિટલ ક્યુ વીજભાર મૂકું, તો તમને ખબર છે કે આને લીધે અહીંયા જે બળ લાગવાનું છે એફ, આને લીધે જે અહીંયા બળ લાગવાનું છે એફ, બંને એકબીજાને શું કરી નાખશે? કેન્સલ કરી નાખશે. એટલે પરિણામી બળ કેવું? આ બે અંતરો સરખા છે. આર અંતર છે ધારો કે, તો પરિણામી બળ એફ નેટ કેવું આવે? 0 આવે. વાત સમજાણી? ઓકે. પછી એમાં જ હું એક વસ્તુ એડ કરી નાખું. ક્યુ ક્યુ આર આર, પછી આર અહીંયા પણ અને અહીંયા પણ આર, એટલે બધી બાજુ આર અંતરે મેં ક્યુ વીજભાર મૂકેલા છે. તો આમાંય તમને ખબર પડે કે આ બે એકબીજાને કેન્સલ કરી નાખશે, આ બે એકબીજાનું બળ કેન્સલ કરશે, તો એફ નેટ કેવું થશે? 0 થશે. વાત સમજાવી? શું? તો કે વચ્ચેના વીજભારથી ચારે બાજુ સરખા અંતરે સમાન વીજભાર મૂકો તો એફ નેટ 0 થશે. ઓકે. તો એવી રીતે હવે પાછું હું એમ વિચારું કે તો પછી હું અહીંયા વિચારી શકું એવા વીજભાર ક્યુ, તો પછી હું અહીંયા વિચારી શકું એવા વીજભાર ક્યુ. વાત સમજાય? એટલે સામ સામે હું વીજભાર મૂકું બધા, તો એ વીજભાર એકબીજાને કેવા કરી નાખે છે? કેન્સલ કરી નાખે છે. ઓકે. હવે એક બીજી વાત પણ હું એડ કરું. જેમ કે ક્યુ વીજભાર અહીંયા હતો, કેપિટલ ક્યુ લઈએ, કેપિટલ ક્યુ અહીંયા હતો, આ અહીંયા હતો, આ અહીંયા હતો અને આ અહીંયા. એટલે બધા જ વીજભાર આર અંતરે જ છે. પણ જો આ ખૂણો કેટલો થાય? 360ના 3 ભાગ પાડવાના છે, એટલે 120 થાય. 120 120 અને 120 થશે. આવું
તો પણ આ ક્યુ ઉપરનું નેટ બળ કેટલું થશે? 0 થશે. ઠીક છે, એટલે આપણે ધારો કે આવી રીતે બેઠા બેઠા રમત કરતા હતા અને રમત કરતાં કરતાં ખબર પડી કે બધા કિસ્સામાં જો વિદ્યુતભાર કેન્દ્ર સાથે, પહેલાં તો અંતરો કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. અને વિદ્યુતભાર કેન્દ્ર સાથે જે ખૂણો બનાવે, આ કેટલો છે? 180. એટલો ને એટલો બીજો ખૂણો બને અથવા તો તમામ ખૂણા સરખા બને, ડિવાઈડ થાય તો બળ 0 થાય. જો આમાં આ ખૂણો, આ બધા જ ખૂણા કેવા છે? સરખા છે. તો બળ શું થાય છે? 0 થાય છે. આમાંય જુઓ 120નો ખૂણો, તો બળ 0 થાય છે. આ એક વસ્તુ. એટલે મેં તમને શું કીધું કે મધ્યમાન વિદ્યુતભાર, તમે લખો, ચલો આ મુદ્દો લખો, આ તમે તમારી રીતે નોંધ કરી નાખજો. ત્યારબાદ આ જે હું બોલું છું ને એ મુદ્દો લખજો તમે, કે મધ્યમાન વિદ્યુતભારની ચારે બાજુ, બરાબર, ચારે બાજુ એટલે તમામ દિશાઓમાં સરખા અંતરે સમાન વિદ્યુતભાર એવી રીતે ગોઠવાયેલો હોય કે જેથી કરી આ વિદ્યુતભારને કેન્દ્ર સાથે જોડતી રેખાઓ વચ્ચેના ખૂણા સમાન હોય, તો કેન્દ્ર પર રહેલા વિદ્યુતભારનું બળ 0 થાય. બરાબર, ચલો એક એ સમજાવી દીધું. પછી બીજી એનાથી એ વધારે સારી વાત છે અથવા તો સહેલી વાત છે. ખૂણો તમને ન ખબર હોય તો આ બધાને હું જોડીશ તો એક વર્તુળ ઉપર આવશે, કારણ કે આ બધા અંતરો કેવા છે? સરખા છે. એટલે એને ત્રિજ્યા તરીકે લઈને વચ્ચેના વીજભારને કેન્દ્ર લઈ લો તો આ બધા વીજભાર ક્યાં આવશે? વર્તુળ ઉપર આવશે. આ પણ બધા વીજભાર ક્યાં આવશે? વર્તુળ ઉપર આવવાના છે. અહીંયા પણ આ બધા વીજભાર કોની ઉપર આવ્યા? વર્તુળ ઉપર આવ્યા. એટલે હવે આપણે શું બીજી વાત સમજીએ. એ વાત વધારે સહેલી છે ને સમજાઈ જાય એવી છે કે વર્તુળના કેન્દ્ર ઉપર કોઈ વીજભાર રહેલો છે એમ ધારો. બાકીના વિદ્યુતભાર જો એ વર્તુળની પરિઘ ઉપર હોય અને એ પણ એવી રીતે ગોઠવાયેલા હોય કે પરિઘ પર સમાન અંતરે ગોઠવાયેલા હોય અથવા તો સમાન ચાપ ઉપર ગોઠવાયેલા હોય, તો કેન્દ્ર ઉપર બળ હંમેશા 0 થાય છે. એટલે આ વસ્તુ બહુ સહેલી થઈ ગઈ હવે, કે આ વર્તુળના કેન્દ્ર ઉપર કયું વીજભાર છે. હવે તમે આમ ગોઠવો તો આ વીજભાર કેવો છે? સરખા અંતરે છે. એ જ રીતે તમે ધારો કે 4 વીજભાર ગોઠવો તો આ 4 વીજભાર કેવા છે? સરખા અંતરે છે, ચાપ ઉપર સરખા અંતરે છે. હવે તમને ખબર પડી ગઈ કે ચારે બાજુ તમે ગમે તેટલા વીજભાર ગોઠવશો, પણ તમે જો ઇફ યુ કેન ઇમેજિન ધ ઇક્વલ ડિસ્ટન્સ ઓન ધ ઇમેજિનરી સર્કલ, એટલે કે સર્કલ ઉપર સમાન અંતર તમને ખબર પડી જતી હોય તો કેન્દ્રનું બળ કેવું કરી નાખવાનું? 0 કરી નાખવાનું. ઠીક, આ એક વાત થઈ. એટલે તમારી બુકમાં એવો દાખલો પૂછાયેલો છે, મારા ખ્યાલથી એવું છે ટેક્સ્ટ બુકની અંદર, કે આવો એક સમબાજુ ત્રિકોણ છે, અહીંયા ક્યુ વીજભાર મૂકીએ છીએ, આ ચારે તરફ ધારો કે ક્યુ વીજભાર મૂકીએ છીએ, તો તમે જુઓ ત્રિકોણ ભૂલી જાઓ, એની જગ્યાએ શું વિચારો તમે? એક વર્તુળ છે એવું વિચારો. સમબાજુ ત્રિકોણ હોય તો આ બધા જ વીજભારો સરખા અંતરે છે, એનું કેન્દ્ર એટલે વર્તુળનું કેન્દ્ર છે, ત્યાં ટોટલ બળ 0 જ આવવાનું છે. એટલે આમાં આપણે કંઈ સોલ્યુશનની જરૂર, હા એ બરાબર છે કે બોર્ડની પરીક્ષામાં આપણે સોલ્યુશન્સ દેવું પડે છે. આમાં બળો આપણે લેતા હોય, એકનું બળ આમ, બીજાનું બળ આમ, ત્રીજું બળ આમ, આ Z દિશામાં, આનો એક ઘટક X દિશામાં, આ Y દિશામાં, આનો એક ઘટક Y દિશામાં, X દિશામાં, -X દિશામાં, એવું બધું કરવું પડે. પણ જી નીટ માટે આવી કંઈ કેલ્ક્યુલેશનની જરૂર નહીં પડે. આ જે મેં તમને કીધું ને એ યાદ રાખજો. એનાથી પાછું થોડું આગળ વધીએ. ઘણીવાર તમને, એટલે હવે કેટલા વીજભાર આપ્યા છે એ અગત્યનું નથી, બધાના બળો ગણવાની જરૂર નથી. એની જગ્યાએ તમારે સીધું શું કરી નાખવાનું? એનું ટોટલ બળ 0 કરી નાખવાનું. બરાબર. હવે એવી જ રીતે ધારી લો કે આવા એક ઘડિયાળ છે અને એ બધા જ વીજભારો કેટલા છે? ક્યુ વીજભાર છે. વચ્ચે કેટલો વીજભાર છે? કેપિટલ ક્યુ વીજભાર છે. તો ટોટલ બળ તમને જો પૂછે ઘડિયાળ ઉપર, ક્યુ ઉપર, બરાબર, ફોર્સ ઓન ક્યુ કેટલું છે એ પૂછે, આ બધા જ વીજભાર કેટલા છે? સ્મોલ ક્યુ છે
એવું પૂછે તો તમે શું કરશો? એ 0 થઈ જાય, આમાં કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. મેં હમણાં તમને વાત કરી એ રીતે. ચાલો, હવે એમ કહે છે કે આ એક વીજભાર નથી અહીંયા, બરાબર? તો બળ કેટલું આવશે? ખ્યાલ આવ્યો? એક વીજભાર ત્યાં નથી, તો ટોટલ બળ એમાં કેટલું આવશે? તો એ પણ સહેલું છે, કારણ કે તમે અત્યાર સુધી શું લેતા હતા? બધા જ વીજભારનું ટોટલ બળ. અહીંયા જો ક્યુ વીજભાર હોય તો તમે શું લેતા હતા? જો એફ ક્યુ હશે તો ટોટલ બળ કેટલું હતું? 0. પણ આ એક વીજભાર અહીંયા નથી, તો એને લીધે શું થશે? જો તો હું તમને એકવાર લખીએ આપણે કે એફ બરાબર F1 પ્લસ F2 પ્લસ F3, એ જ રીતે કેટલા? F12 આવી રીતે આવશે. અને આ કયું છે? ત્રીજું બળ નથી, બરાબર? તો અત્યારે અને આ સદિશો છે, બરાબર? બધા જ બળો કેવા છે? સદિશો છે. જો હું લઉં તો આ 0 થશે, તેથી F3 જો લેવું, બરાબર, તો માઇનસ F1 F2 F3 નહીં આવે, હવે F4 આવશે અને F12 આવશે. થઈ ગયું? તો એનો મતલબ શું થયો કે જો F3 ન હોય તો પરિણામી બળ એટલે કેટલું બળ થશે? તો કે પરિણામી બળ જો F3 ન હોય તો F1 F2 F4 બધાનો સદિશ સરવાળો, અને એ કેટલો થવાનો? ત્યાં વીજભાર ગણી લો અને એના માઇનસ દિશા જેટલું લઈ લો. ટૂંકમાં આ બધા જ વીજભારો આ એક વીજભારનો વિરોધ કરીને બળ કેન્સલ કરે છે, અથવા તો આટલા વીજભારો આ બેનો વિરોધ કરીને બળ કેન્સલ કરે છે, અથવા તો આટલા વીજભારો આ આટલાનો વિરોધ કરીને બળ કેન્સલ કરે છે. આ કોન્સેપ્ટ ઘણો ઉપયોગી થાય એવો છે. એટલે અહીંયા જો વીજભાર ન હોય તો તમે શું કરી નાખો? સીધું જ આવી રીતે ગણતરી કરી નાખો કે પછી ક્યુ અને બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું લઈ લો? R જેટલું લઈ લો, તો R², અને એની માઇનસ નિશાની લખી નાખો. જો અહીંયા વિદ્યુતભાર ન હોય તો ક્યુ ઉપર કઈ દિશામાં બળ લાગશે? તો કે આ દિશામાં, સોરી, અહીંયા જો ક્યુ હોય તો એનું બળ આમ લાગતું હતું, એટલે આ દિશામાં પરિણામી બળ લાગશે. કેટલું બળ લાગશે? તો કે K Q કેપિટલ Q અપોન R² જેટલું પરિણામી બળ લાગશે. વાત સમજાય છે? એટલે આ ઉપયોગ. હવે જો હું એક વસ્તુ આમાં એડ કરી નાખું, ધારી લો કે આ બે નથી, તો તમે શું કરશો? એક તો મેં તમને કહી દીધું, એક તમને હિન્ટ આપી દીધી કે જ્યારે વર્તુળાકાર માર્ગ ઉપર એકાદી વસ્તુ મિસિંગ હોય તો બાકી બધાનું બળ શોધવા માટે બધાના જુદા જુદા બળો લઈને સદિશ સરવાળો કરવાની જરૂર નથી. એની જગ્યાએ જે છે નહીં એની જ ગણતરી કરી નાખો અને એ ગણતરીમાં ઋણ નિશાની મૂકી દો, એટલે બાકી બધાનો વીજભારને લીધે લાગતું બળ તમને મળી જાય સીધું જ. ક્લિયર? ચાલો, બે નથી તો તમે શું કરશો? તો અહીંયા તમારે જો સૂત્રમાં શું આવી જાય? F3 અને F4નું પરિણામી બળ શોધી કાઢો અને એની ઋણ નિશાની મૂકી દો. વાત સમજાય છે? અહીંયા ધારો કે આ ત્રીજા અને ચોથા ઉપર વીજભાર નથી, બાકી બધા ઉપર વીજભાર છે, અને એમ કીધું છે કે પરિણામી બળ શોધો. તો પરિણામી બળ F નેટ કેટલું થાય? મેં શું લખ્યું હમણાં કે માઇનસ F3 અને F4ના સદિશ સરવાળા જેટલું છે, બરાબર? તો પરિણામી બળનું મૂલ્ય જ લેવાનું હોય છે. ખ્યાલ આવ્યો? આપણે કોઈ દિવસ મોટા ભાગે સદિશ આવશે નહીં, એટલે F3 અને F4ના ઋણ નિશાની નહીં લેવાની, પરિણામી સદિશના મૂલ્ય જેટલું થવું જોઈએ. તો મેં તમને કીધું હતું કેટલું થાય? તો કે 2, બરાબર? પછી આને વચ્ચે લાગતા બે બળો સરખા જ છે ને, એટલે એ બે વચ્ચે લાગતા બળનું મૂલ્ય તો કે K Q અપોન R². પછી ખૂણો કેટલો? તો કે cos. હવે જો ટોટલ 360ના કેટલા ભાગ પાડશો? 12, બરાબર? તો 12 તેરી 36, એટલે 30નો ખૂણો બન્યો, બરાબર? આ બે વચ્ચે કેટલો ખૂણો છે? 30નો ખૂણો છે, તો 30નું અડધું કરવાનું છે, એટલે 15 બનાવવાનું છે, બરાબર? આ રીતે. હવે cos 15ની કદાચ તમને વેલ્યુ આપી દીધી હોય, cos 15ની વેલ્યુ કદાચ ન હોય તો આ રીતે મળી જાય તમને. cos² 15 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ cos 30/2. આ રીતે થાય. એટલે 1 પ્લસ cos 30 એટલે √3/2, 2
એટલે આ ટોટલ કેટલું થશે 2 પ્લસ √3/4 અને એનો રૂટ કરવાનો છે પાછો એટલે cos 15 એટલે રૂટ આવું કંઈક થશે. તો એ તમારે મૂકવું હોય તો મૂકી દેવાય, રાઈટ. એટલે આ એક વસ્તુ તમે નોંધ કરી નાખજો. મેં તમને શું કીધું, ઘડિયાળના બધા જ પોઈન્ટ ઉપર ધારો કે ક્યુ વીજભાર હોય તો કેન્દ્ર ઉપર 0 અને એકાદો વીજભાર કાઢી નાખું તો એ વીજભારનું બળ શોધી કાઢો અને નિશાની ઋણ મૂકી દો. બે વીજભાર ન હોય તો એ બંને વીજભારનું બળ શોધી કાઢો અને નિશાની ઋણ મૂકી દો. એક સ્ટેપ હજી આગળ વધીએ. ધારો કે અહીંયા ક્યુ વીજભાર હતો પણ ત્રીજા નંબર ઉપર નથી અને આ 5મા નંબર ઉપર નથી, તો શું કરવાનું? તો એ પહેલાં જેવું જ છે. ખ્યાલ આવ્યો ને? પહેલાં જેવું એટલે કે આ 3 ભેગા થઈને આ 3નો વિરોધ કરે છે, એ સમજવું પડે તમારે. ખ્યાલ આવ્યો? એટલે ત્યારે તમે સરવાળો નહીં કરવાનો, આટલા વસ્તુનો તમારે આમ કરી નાખવાનું કે જો F3 પ્લસ F4 પ્લસ F5. ખ્યાલ આવ્યો? અથવા તમે જો એમ રાખશો સદિશની રીતે રાખશો તો એ વાંધો નથી. સદિશની રીતે તમે જો શોધવા માંગતા હોય તો મેળવી શકાય, પણ જો મૂલ્ય મેળવવું હોય તો આ 3 બરાબર બાકીના બધા. બરાબર. હવે આ 2નો સદિશ સરવાળો તમે મેળવી શકો. કેવી રીતે? 2 KQ/r² અને આ 15ની જગ્યાએ કેટલું થશે 2ની વચ્ચેનો? 30 30 60 / 2 એટલે 30 થશે પાછો. એટલે આ 2નું તમને મૂલ્ય મળી જાય. અથવા તો એ 2ની દિશા કઈ થશે? આ થશે. લાવો એ ફરીથી કેલ્ક્યુલેટ કરી જ નાખીએ, કારણ કે મારા ખ્યાલથી તમને સમજાતું નહીં હોય. એ રીતે બને ત્યાં સુધી આવી કેલ્ક્યુલેશન મોઢે કરવાની, રાઈટ? ચાલો અહીંયા કેવું છે? અહીંયા વીજભાર નથી અને અહીંયા છે પાછું અને અહીંયા નથી. બરાબર. તો એનું આપણે પરિણામી બળ મેળવવું છે. તો પરિણામી બળ મેળવવા માટે મેં તમને કીધું ને કે આ બેને આપણે શું કહેશું? F3 4 અને 5 એટલે F3 પ્લસ F4 પ્લસ F5 એના મૂલ્ય બરાબર થવાનું છે. આ 3નું આના મૂલ્ય બરાબર થવાનું છે, પણ આ એક એમાં આપણે એક્સ્ટ્રા લીધો છે, એને આપણે પછી બાદ કરી નાખશું. બરાબર. ઓકે. તો પહેલાં તો F3 અને F5નું જોઈ લો ટોટલ. તો F3નું બળ કઈ બાજુ લાગશે? આમ લાગશે. F5નું આમ લાગશે. એટલે F3 પ્લસ F5નું મૂલ્ય કેટલું થાય? એનું મૂલ્ય કેટલું થશે? તો કે 2 પછી F એટલે કેટલું લેશો? અહીંયા Q ગણી લેવાનું. F એટલે કેટલું? KQQ/r². ચાલો હવે ખૂણો કેટલો છે? તો મેં તમને કીધું હતું કે આ ખૂણો 30 થશે, તો આ ખૂણો 30 એટલે cos 60/2 એટલે cos 30 આવું થશે. એ કેટલું થશે? √3/2 એટલે 2 કેન્સલ થશે એટલે √3KQQ/r². બરાબર. આ બેનું બળ થયું. હવે એનો મતલબ એમ કે આ બેનું બળ પરિણામી બળ આમ જો થાય તો આ બધાનું પરિણામી બળ આમ થવાનું છે. આમ સમજાણું? પરિણામી બળ એ જ દિશામાં થવાનું છે. હવે એ દિશામાં આનું બળ કઈ બાજુ છે? આમ છે. મારી વાત સમજાણી? જો હજી એક ક્યુ વધ્યો. આ બધાનું ટોટલ બળ કેટલું થયું? તો કે આ બેના બળના વિરોધી દિશામાં થવાનું. ખ્યાલ આવ્યો? આને અત્યારે હું ભૂલી જાઉં, આને નથી લેતો હું. તો આ બેનું બળ આ બધાના બળના વિરોધી દિશામાં થવાનું. ખ્યાલ આવ્યો? એટલે આ 3નો સરવાળો બરાબર આ બધાનો સરવાળો એવું થશે. તો હવે જો મારે પરિણામી બળ F નેટ લેવું હોય તો મારે શું કરવાનું? તો કે આ બળ અને એની અંદર મારે શું એડ કરી નાખવાનું? આનું બળ એડ કરવાનું. બરાબર. સોરી, આટલાનું લેવું હોય એટલાને હું શું કહું? ચલો આવી રીતે લખું. F ડેશ લખું. F ડેશ એટલે આટલાનું બળ. F ડેશ. બરાબર.
એફ ડેશ બરાબર કેટલું થાય છે તો કે F3 પ્લસ F4 પ્લસ F5. તો આ બેનું તો મૂલ્ય મને ખબર પડી ગઈ કઈ બાજુ છે અને એને માઇનસ નિશાની લખવાની. બરાબર. આ બેનું બળ કઈ બાજુ છે તો કે આમ છે. પછી F4 કઈ બાજુ છે તો કે આમ છે. એટલે સરવાળો જો લેશું તો આ રીતે લખી દેશો. હમણાં મેં લખ્યું ને √3KQQ/r². અને આ કેટલું થાય સીધો સરવાળો જ થશે કે KQQ/r². લ્યો આટલું થશે. વાત સમજાય. હવે આ નથી લેવાનું મારે. ખ્યાલ આવ્યો ને. એ પહેલામાં જ એડ કરવાનું છે. તો જે ટોટલ બળ આવ્યું એ KQQ પ્લસ KQQ/r². એને આપણે આમાંથી સબટ્રેક્ટ કરી નાખવાનું. એટલે F નેટ એટલે -√3KQQ/r² થશે. આ પેલી બાજુ જતું રહ્યું. એટલે આમ જોવા જાઓ તો બીજો કંઈ ફેર પડતો નથી. ક્યારે? જો બેની વચ્ચે હોય તો. નહીંતર પછી તમારે કેલ્ક્યુલેશન કરવી પડે. તમે આ જ લીધું ને, કારણ કે આ બેને લીધે જે પરિણામી બળ આવ્યું એ આ બધાને લીધે પરિણામી બળ જેટલું છે. એટલે આ મેં તમને આ વસ્તુ શું કામ એમાં એડ કરાવી કે તમને એ વિચાર આવવો જોઈએ કે આ વસ્તુને લીધે કંઈ ફેર પડે છે કે નહીં. રાઈટ. એટલે આમ ચેન્જ થતો